હર હર મહાદેવ. આજનો વિષય છે શનિદેવની મહાદશામાં સૂર્યનું અંતર આવે તે સમય દરમિયાન જાતકને કેવા ફળની પ્રાપ્તિ થાય. તો જન્મ કુંડળીથી જ્યારે પણ લગ્નમાંથી કેન્દ્ર ત્રિકોણ અથવા તો લાભ ભાવમાં રહેલો સૂર્ય, પોતાની રાશિમાં મેષ અથવા સિંહ રાશિમાં રહેલો સૂર્ય જાતકને સારું ફળ આપે છે. શુભ ગ્રહની દ્રષ્ટિમાં હોય, ભાગ્યેશ જોડે યુતિ બનાવતો હોય, શુભ ગ્રહની પાસે બેઠેલો હોય ત્યારે પણ સૂર્ય સારો જાણવો. અને આ સમય દરમિયાન જાતકને ઉત્તમમાં ઉત્તમ સુખની પ્રાપ્તિ, માંગલિક પ્રસંગોનું ઘરમાં અવસરો લાવવા, બીજું ઉપલા અધિકારીઓ અને સિનિયર વડા જે પણ પોતાના ધંધા રોજગારની અંદર પોતાનાથી સિનિયર માણસોથી લાભ અને અવનવા જે લાભ છે તે આ સમય દરમિયાન જાતકને પ્રાપ્ત થતા હોય છે. અને આનો આ સૂર્ય જ્યારે 6ઠા 8મા સ્થાનની અંદર બિરાજમાન હોય, શનિદેવથી ષડાષ્ટક યોગની અંદર હોય, ઘણી વખત શનિથી 8મા અને 12મા ભાવમાં હોય તો પણ તેને ખરાબ જાણવું. અને આ સમય દરમિયાન જાતકને ઘણી બધી તકલીફો, પોતાના નજીકના મિત્રો, પોતાના ભાઈઓથી એક જુદા પડવાના યોગો થતા હોય છે અને ઉપલા અધિકારીઓથી પણ ઘણી વખત નુકસાન થતું હોય છે. અને આ નબળો જે સમય હોય છે એ સમય દરમિયાન ધંધો રોજગારની અંદર તો નુકસાન થતું જ હોય છે, પણ એક માનસિક રીતે પણ જાતકને રસ્તા નથી મળતા હોતા. તો આ સમય દરમિયાન જાતકે શું કરવું જોઈએ? તો ખાસ કરીને સૂર્ય દેવની નબળાઈઓ દૂર કરવા માટે આદિત્ય હૃદય સ્ત્રોતના પાઠ કરવા જોઈએ. અને સૂર્યદેવના ઉત્તમ પદાર્થોના સારી રીતે ઉપયોગ તો કરી શકાય છે, પણ સાથે સાથે એનું દાન કરવાથી એને ચોક્કસ લાભની પ્રાપ્તિ મેળવી શકાય. હર હર મહાદેવ.